ગુજરાતી નિબંધ 21મી સદીના ભારતની મારી કલ્પના. 21મી સદીના ભારતની મારી કલ્પના. 20મી સદીએ વિદાય લીધી છે અને જગતે 21મી સદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. 21મી સદીમાં દુનિયામાં ઘણું પરિવર્તન થઈ ગયું હશે. વીસમી સદીમાં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. આપણો દેશ આઝાદ થયો ત્યારે અહીંની વસ્તી 40 કરોડ હતી. 20મી સદીના અંતે દેશની વસ્તી 1 અબજ થઈ છે. આ ચિત્રને લક્ષ્યમાં રાખીને આપણે 21મી સદીના ભારતની કલ્પના કરીએ તો આપણને નિરાશા જ થાય. આજે ભારત બેકારી, બેરોજગારી, મોંઘવારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. દેશની વસ્તી વધતાં તેમાં અનેક ગણો વધારો થશે. લોકોને પાયાની જરૂરિયાતો પણ પૂરતા પ્રમાણમાં ભાગ્યે જ મળતી હશે. લોકોની રહેઠાણની સમસ્યાને પહોંચી વળવા ગગનચુંબી ઇમારતો બનાવવી પડશે. પાણી અને અનાજનું રેશનિંગ દાખલ કરવું પડશે. આબોહવામાં પણ ભયંકર પરિવર્તન થયું હશે. ગરમીનું પ્રમાણ ઘણું વધી ગયું હશે. તેથી સવારથી જ એર કન્ડિશનર ચાલુ કરવું પડે તેવી સ્થિતિ હશે. પરંતુ તે માટે વીજળીનો પૂરતો પુરવઠો પ્રાપ્ત થશે કે કેમ તે શંકાનો વિષય છે. જો કે કદાચ વિજ્ઞાનીઓએ વીજળી મેળવવા માટેના અન્ય સ્ત્રોતની શોધ કરી લીધી હશે. વાહન વ્યવહાર પણ ઘણો વધી ગયો હશે. પરંતુ જમીનમાંથી મળતો પેટ્રોલિયમનો પુરવઠો ખલાસ થઈ ગયો હશે. એટલે વિજ્ઞાનીઓએ સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવી શોધો કરી હશે. એકવીસમી સદીમાં વસ્તી વધારાની સાથે ગરીબી, બેકારી, બેરોજગારી અને મોંઘવારીએ માઝા મૂકી હશે. લોકશાહી સરકારો આ સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ જશે. એટલે શાસન પ્રણાલીમાં પરિવર્તન થવાની પૂરેપૂરી શક્યતા છે. કદાચ લશ્કરી શાસન આવી પડે તો નવાઈ નહીં થાય. આજે દેશની સરહદો સલામત રહી નથી. 21મી સદીમાં ફરીથી ભારત પાકિસ્તાન યુદ્ધ થશે. તેમાં પાકિસ્તાનનો પરાજય થશે. ભારત અને
પાકિસ્તાન એક થઈ જશે અને પછી તો કાશ્મીરના પ્રશ્નનું જ અસ્તિત્વ રહેશે નહીં. વસ્તીના પ્રમાણમાં પૂરતી નિશાળો નહીં હોય. પરિણામે વિદ્યાર્થીઓ ઘેર અભ્યાસ કરીને પરીક્ષાઓ આપતા હશે. ટેલિવિઝન દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા થશે. તે માટે ટેલિવિઝન અને ઇન્ટરનેટની સગવડો ઘેર ઘેર પહોંચી ગઈ હશે. વસ્તી વધારો અને બીજા અનેક પ્રશ્નોને લીધે પ્રદૂષણ ઘણું વધી ગયું હશે. આપણે ચોખ્ખા હવા, પાણી અને ખોરાકની આશા રાખી શકીશું નહીં. અવકાશ ક્ષેત્રે વિજ્ઞાને હરણફાળ ભરી હશે. માનવ મંગળ પર વસવા માટે પણ તૈયાર થઈ ગયો હશે. સમગ્ર વિશ્વ એક કુટુંબ બની ગયું હશે. કોઈ પણ એક ધર્મનું પ્રભુત્વ નહીં હોય. માનવ ધર્મ જ સર્વવ્યાપી હશે. કોમવાદ, ભાષાવાદ અને પ્રાદેશિકતાવાદ જેવા શબ્દો 21મી સદીમાં અપ્રસ્તુત બની ગયા હશે. મારા જેવા નાના બાળકના મગજની કલ્પનાઓ કેટલી સાચી અને કેટલી ખોટી પડશે તે તો આવનારો સમય જ દર્શાવી શકશે. અત્યારે તો આપણે 21મી સદીમાં પ્રવેશવાનો રોમાંચ માણીએ એટલું જ બસ છે. Thank you friends. Please like, share and subscribe.